આ મારી બુટી ને આ બેન ની બુટી મંગળસૂત્ર જો પેટર્ન કેટલી મસ્ત મસ્ત છે. બધી ખરીદી થઈ ગઈ છે હોનાની. બટાને છે ને હોનાનો શું ભાવ છે તમને કહું? કપડાના ઢેગલા કરી લીધા, ઘરેના લઈ લીધા. એટલે ખરીદી કોઈ દી નથી કરી, આજ પહેલી વાર એટલી બધી ખરીદી કરી. પૂજા બેન એનો સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને છે ને બહુ જ ખુશ થઈ ગયા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ જાય. આજ છે ને અમારે જવાનું છે શોપિંગ કરવા. તો કેદુનું છે ને શોપિંગ કરવા જવું કરતા હતા, તો ફાઇનલી આજે મોકો મળ્યો છે ને શોપિંગ કરવા જવાના છીએ. અને અમારા પતુભાઈ આમ જો આવવાનું છે તમારે. હા શું આનથી રમો તમે? આમ જો વડમાસી છે ને એનથી રમે છે. જય દાદા, લાઈક કરજો. કેમ લાઈક કરવાનું કહેવાનું હોય? હા હા મજામાં, હો મજામાં. કેમ મજામાં? હવે એવું બોલે છે, એવું છે ને. પૂજાબેન છે ને નિશાળે જવાની તૈયારી કરે છે ને, એને અમારે છે ને આજ લઈ નથી જવાના, એ જાહે આજ ભણવા. કેમ? જય માતાજીને રામ રામ બધાને. હા ને આવું શોપિંગ કરવાનું. હવે તમારા હાટુ આકલ કઈ લેવાનું નથી. મારે કઈ ન લેવું. હા શું? તો લાવી તો લેતાય નહીં. હો હા શું ને? હા તમારા પૂજાબેન હાટુ કઈક લાવીએ ને તો એને દેવાનું નથી. કોણ જાવ કાકડિયા? હા તેલ વાળા થઈ ગયા, કાયદા કવટ વાળા. એવું છે? જય માતાજી. જય માતાજી. અમે જઈએ. હા જાવ મોવે વેલા. ક્યાં જવાનું છે ભાઈ? શોપિંગ કરવા જવાનું છે. બા અમે જેવું બોલે ને એવું ઈ બોલે. હો બહુ ખબર પડે. હો આવી રીતનું છે ફેમિલી. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આજ અમે કેટલી શોપિંગ કરીએ ને હું શોપિંગ કરીએ એ તમે જોડાયા રહેજો વિડીયોમાં, એટલે મજા આવશે. બા બધું ને ખાલી વેલા કાપો વેલા. મારા બાવે જો આમ જો, મારા બાવે જો આમ કટિંગ કરે. લે લે ઠેકડા સીડી હાર વાર. ને અમારા હવે હેતાંશભાઈ પણ મસ્ત મજાના હવે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટલી. હવે છે ને ભાઈ આ ઊંધો બહુ પડી જાય ત્યાં બહુ ધ્યાન રાખવી પડે. હવે કા એવું છે? હાલો ફટાફટ જાવ કે જો કાલા ટીલા આ ટીલું અમારું બેન એવા ટીલા કરે છે, એવું છે. અને હા, આજ ખરીદી કેવી કરવાની છે તમને કહું? ઘરેણાની ખરીદી કરવાની છે અમારે. હોનાની ખરીદી કરવા જઈએ છીએ આજ તો. કેમ બેન? આમ જો હોનાની ખરીદી કરવાનું એટલે આમ હરક તો હોય કે નહીં? આમ જા દાંત કાઢે. હોનાની ખરીદી કરવાની છે ને આજ ફેમિલી. હવે ફટાફટ ઠેલો લઈને હાલતા થઈ ગયા છે. હવે શોપિંગ કરે તો શોપિંગ હવે કરવા જઈએ ને. બેન છે ને ભાઈને લઈને હાલતા થઈ ગયા છે, એવું છે. રિક્ષાની વાટે ઊભું જોઈએ, રિક્ષામાં જવાનું છે કે નહીં એટલે. ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છીએ મવા. અને મવા પોગતા બેન છે ને કે પેલા છે ને કપડાં લઈ આવ્યા છે, પછી કે ઘરેના ને એવું બધું લેવા જવાનું છે. હું લેવાનું છે તો હું તમને વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને ખબર પડી જાય. પણ પેલા હેતું ને ભાઈ પતો હાટો ને કપડાં લેવાના છે, તો કપડાં લઈ લઈએ. કેમ માસી? વારે કાલે માસી ના આવીએ કા માસી? એવું છે ને લઈ લીધા છે કપડાં. તો આ હેતુ હાટું લીધું છે, આ શર્ટ પતુભાઈ હાટું લીધું છે, આ હાથ ને બે લીધા છે. આ હેતુ હાટું ને આ અમારા પતો હાટો. તો આવી રીતના કપડાં લીધા છે. નામ જો મા દીકરાને છે ને જલસા. કપડાની ખરીદી કરી લીધી ને હવે છે ને અમે હાલીને જઈએ મવા ફરવા. હું પણ બેનને છે ને ઘરેનું લેવાનું છે, તો એ પેલા લેવું કે કપડાં લેવું કે શું કરશું? હજી બેનને પણ કપડાં લેવાનું છે, તો હવે હાલતા જઈએ છીએ જી પેલા લેવા ઈ કા. હા આમ જો હેતુ ને આજ મજા આવવાની છે. હેતુ અમારે હેતુડીને મજા આવવાની છે. આમ જો આખું મવા જોઈએ. આમ જો મવામાં ફરવાની મજા આવે. હે બેન કે એને મજા આવે ને આપડા ભૂખા નીકળી જાય, કેમ કે આખી કેડે હવે તેડવાનો છે. ફેમિલી છે ને જાય છે હોનીની દુકાને. બેનને છે ને ઘરેણા લેવાનું છે ને, તો પેલા છે ને હોનાની ખરીદી કરી લઈએ. બેન જો ખરીદી કરવાની ચાલુ કરી દીધું, મને આપી દીધો ભાઈને. ભાઈ કેમ કે આ છે ને ટનનો કવરાવા બાંધી ગયા છે ને. આમ જો બેન ખરીદી કરે. લીધું કે હજી કઈ જોઈ? હજી તો જોઈએ છે. એવું છે? તો છે ને જોઈ છે, હજી ખરીદી કરે છે. ને હું લેવાનું છે તમને કહું? અમારા બેનને લેવાનું છે દાણા ને નાકની કઢી ને એવું લેવાનું છે. કઢી જોઈ છે કેવી ડિઝાઇન ગમે. એકલ અલગ ડિઝાઇન ની લીધી છે. આવે કે હે સારું લાગે. ઘાસમાં જોઈ લો તો છે ને. આમાં જો ઘણા બધા દાણા પણ છે, પણ બેનને દાણા ગમતા નથી, એને આવી કઢી ગમે. જો કેવી લાગે કમેન્ટ કરજો. જો આવી લેવાનો વિચાર કરે કા. એવું છે. એક અહીંયા દાણા છે ને પછી અહીં કઢી ને એવું બધું છે ને. બેન જોઈ આ મારી બુટી ને આ બેન ની બુટી, તો બે ને છે ને અમારે પેસ નખાવાના છે. આવી રીતના પેસ ફિટ કરાવી દીધી ને. આ ભાઈ છે ને અમારા ગીત ગાય. આમ જો કેમ ગીત ગાય? હે
હે તો પેસ્ટ નાખવાના છે તો પેસ્ટ નાખી દઈએ ને પછી બીજું પણ લેવાનું છે. તો આવી રીતના છે ને અમારે મંગળસૂત્ર ને એવું બધી ખરીદી કરવાની છે. હજી ઘણી ખરીદી કરવાની છે. મંગળસૂત્રની જો પેટર્ન કેટલી મસ્ત મસ્ત છે આવી રીતની છે. તો કડી ને હજી ઘણું લીધું છે. પછી તમને દેખાડું હું લીધું એ. પહેલાં તો છે ને અમારે બુટીનું કરીએ તો આવી રીતે છે ને બુટીના પેસ્ટ નખાઈ જાય ત્યારે હે બુટી લીધી નથી બેન એમ કે આપણે બુટી લીધી કે એમ બુટી નહીં લીધી. બુટીમાં પેસ્ટ ને કહેવાય બીજું લેવાનું છે પણ પેલા ઈ કરાવી નાખે એમ યાદ છે નકર પાછું ઈ ભૂલાઈ જાય. અમારે છે ને આવી રીતે લાલ પારા હોય ને એના પહેરે ને અહીંયા જો આવી રીતના પેન્ડલ છે. અમને છે ને હવે સિમ્પલી પેન્ડલ હોય ને એ ગમે છે. નાના નાના પેન્ડલ હોય ને ગમે મસ્ત મસ્ત છે. તો આવા પેન્ડલ ને મંગળસૂત્ર ને એવું લેવાનું છે તો લઈ લઈએ. પછી તમને દેખાડીએ હું લીધું એ ખરીદી થઈ ગઈ કમ્પ્લેટ ને હું લીધું એ તમને બતાવી દઉં. તો જો આવી રીતે લીધું છે. આ છે મંગળસૂત્ર બેન માટે આવી રીતનું લીધું છે. આ મંગળસૂત્રનું પેન્ડલ છે. આ છે ને 2 વીટી લીધી છે જો આવી સિમ્પલ વીટી લીધી છે. આ તો બુટી તો તમને ખબર જ છે ને આમાં છે ને કડી લીધેલી છે. તો કડીમાં ડિઝાઇન જો આવી રીતની છે. આમાં ઓછું દેખાય છે તો આવી છે ને એટલી વસ્તુ લઈ લીધી. કા હવે લેવું કઈ તો અટાણે છે ને હોનાનો શું ભાવ છે તમને કહું 99,000 છે ને ચાંદીનો 1,10,000 એટલો ભાવ છે. હવે પપ્પા હોના કરતા ચાંદીનો ભાવ છે હું લેવું એવું છે. તો એટલી વસ્તુ લઈ લીધી બેનને લેવાની હતી તો પૈસા કાઢો પૈસા દેવા માંડ્યા ઘરેણા લીધા એના કા. બધી ખરીદી થઈ ગઈ છે હોનાની તો ફટાફટ હવે સોડા પી લઈએ ને જાય બીજી ખરીદી કરવા. ઘરેણા લઈ લીધા ને પછી કટલેરી લઈ લીધી ચપ્પલ લઈ લીધા બધી છે ને ખરીદી કરી લીધી. આ છે ને ખરીદી ઘણી બધી કરી છે પણ બધી ખરીદી છે ને તમને ઘરે જઈને બતાવી. અહીંયા કઈ છે ને મોપા ને મળતો ઉતારમાં બધી લઈએ છીએ. એટલે વાગે કેટલા તમને કહું 2 જેટલું ટાણું થઈ ગયું છે. તો ફટાફટ હવે ખરીદી કરવા મળી. હજી છે ને મેન ખરીદી હજી બાકી છે તો ખરીદી કરીએ. તમને બધાને એમ થતો કે આ ખરીદી કેવાની કરે છે તો એ પણ હું તમને ઘરે જઈને કહી દઈ કા બેન. હા એવું છે તો ફટાફટ હવે બીજી ખરીદી કરવા મળી. નાસ્તો કરવો છે બેન કે લાગી ફી કા થાકી જાય ને ખરીદી પણ તમે વધારે કરી લીધી નેટાણે છે ને નાસ્તામાં શું છે મસ્ત મજાના વડાપાવ. બેન ને વડાપાવ ભાવે એટલે જ વડાપાવ જેવા અહીંયા અમારો છોકરો છે એમ જો એવું છે ને હવે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. તો અત્યારે ફેમિલી છે ને અમે આવી જાય છે કુર્તી લેવા. કુર્તી મેં કેવી લીધી તમને કહું જો આવી રીતની મેં કુર્તી લીધી છે આ ડિઝાઇનની અને બેન છે ને એક આ લીધી છે ને હજી આમાંય છે એવું છે જો આમાં જે આ 2 ડ્રેસ લીધા છે. એક આ પૂજાબેન માટે લીધી છે આ પૂજાબેન માટે લીધી છે ને આ બેનવે લીધી છે. આ છે ને આખી કુર્તી ને બધું છે ને તમને ઘરે જઈને બતાવશે. આમ જો અમારે યાતો તો હજી કવરાવે છે હા લઈ લીધું ને જો કેટલા ખર્ચા કરી લીધા. આજ તો કપડાના ઢેગલા કરી લીધા ઘરેણા લઈ લીધા આજ બધી ખરીદી કરી લીધી. એટલે ખરીદી કરી એટલી એમાં ઘરેણા ને બધું છે. આજ એટલી બધી ખરીદી કરી લીધી. કેમ બેન હવે ખરીદી કરવી હે બેન વે છે ને આજ માપ બારી ખરીદી કરી લીધી કેમ કે છે ને એટલે ખરીદી કોઈ દી નથી કરી. આજ પહેલી વાર એટલી બધી ખરીદી કરી એવું છે તો ખરીદી કરી લીધી. હવે ઘેર જાય ને આજ છે ને જાતા હોય તો મારા બા ખીજાવાના છે. રિક્ષા મળી ગઈ છે તો અહીંથી હવે છે ને ડાયરેક્ટ જઈએ અમે ઘરે. ફાઇનલી ફેમિલી હવે ઘરે પગી ગયા છે ને મારા બા ને બધા અરે ખુરશી અહીંયા પગી ગઈ બોલો. અમારા પતુભાઈ રમતા ખુરશી ના પકડી દીધી ભાઈ. અરે હું લે મેં બાને પીસ બાને દેખાડ છત્રી લે બાને દે બામ જો છત્રી લીધી જો પતુ હાટું બેન જ થાકી જાય. આ લે નાક નો દાણો કઈ ગયો એ લે ઓલા હાશ ભૂલાઈ ગયું મને ભૂલાઈ ગયું બેન હાટો નવો દાણો લીધો ને પહેરો નથી કા. હા મને ભૂલાઈ ગયું બા મારે એમ કે દાણો ખોવાઈ ગયો. શોપિંગ કરી છે ઘણી બધી તો તમને દેખાડી દે હું લાવેલા છે ઈ. તો પહેલા તો છે ને અમે આવા કપડા લાવેલા છે. તો આ ડ્રેસ જો મારો છે અહીં છે બેનનો અને અમારા યતાંશભાઈ આ પતુભાઈના શર્ટ છે આ યતાંશભાઈનું છે અને આ પતુભાઈ ને આ યતાંશભાઈ હાટું. તો એટલા યતાંશભાઈને 2 ભાઈ હાટું કપડાં લેવેલા છે. આ બેન હાટું ચપ્પલ લેવેલા છે અહીંયા કટલેરી લેવેલા છે ને આ જો આ રિંગ કોના હાટું લેવેલા છે. બા રિંગ કોના હાટું લેવા તમને કહું પૂજાબેન માટે. તો આવી છે ને માથાની રિંગ લાવેલા છે ને બીજું ઘરેણામાં તો ઘરેણામાં તો જો આવી રીતનું લાવેલા છે. આ એક મંગળસૂત્ર બેન હાટું લીધેલું છે આવી ડિઝાઇનમાં. અમારે છે ને લાલ પારાવાળું જ પહેરે તો આવી રીતના છે ને ચાંદીનું મંગળસૂત્ર લાવેલા છે અને આ ચાંદીની વીટી છે જો આવી રીતની જો આવી ચાંદીની વીટી છે અને આ બેન માટે છે ને હોનાનું
કડી લીધેલી છે. તમારા હાટો કાંઈ નહીં લાવ્યા? અમારા પૂજાબેન હાટો કાંઈ નહીં લાવ્યા? પૂજા હાટો આપણે કાંઈ નહીં લાવ્યા ને? કાંઈ નહીં લાવ્યા. તો લાવેલા છે એ કોને દેવાનું છે? એવું છે. ઈ એમ કે છે કે લાવવાનું ને લાવ્યા હોય ને તોય મારે લેવાનું નથી એમ કેતી હતી. તો હવે લાવવા દેવાનું છે કે નથી દેવાનું? દેવાનું છે મારા પૂજાબેન હાટો હું લાવેલા છે તમને કહું. જો આમાં છે, આ થેલીમાં છે. આયા તમારા હાથે ખોળો હું છે ઈ. હા શું લઈ દાંત કાઢે. તો અમારા પૂજાબેન જોઈ છે હું લાવ્યા ઈ. જો હું લાવ્યા ખોલ ખોલ. તો છે ને પૂજાબેન માટે હતા ને અમે છે ને કુર્તી લાવેલા છે. કુર્તી તો આવી રીતે છે ને પૂજાબેન માટે કુર્તી લાવેલા છે. જો આવી સારું લાગે? હે સારું લાગે? જોતી કે? હા. પૂજાબેન એને સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને છે ને બહુ જ ખુશ થઈ ગયા. અને ઘરે છે ને મેં બાને પણ નતું કીધું, કોઈને નતું કીધું, પણ અમને બે બહેનોને ગમ્યું ને તો હારે લેતા આવ્યા કુર્તી ને એવું બધું. કેમ કે બહાર જવાનું હોય તો એને પહેરવામાં સારું રહે એવી રીતનું છે. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં હું મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. તો બાય બાય.